ભાવનગર બોટાદ જિલ્લામાં ચાલી રહેલા સાંસદ ખેલ મહોત્સવ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના યુવા ખેલાડીઓમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને છુપાયેલી પ્રતિભાને મંચ આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે આ મહોત્સવ અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી 1,78,000થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જે ખાસ બાબત એ છે કે 500થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ પણ ભાગ લઈ રમત ગમત પ્રત્યે સકારાત્મક સંદેશ આપ્યો છે। જે આ બાબતે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બાપણિયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જે સાંસદ ખેલ મહોત્સવમાં 1.78 લાખ નોંધણી નોંધાઈ હતી, જેમાં દિવ્યાંગ ખેલાડીઓની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી। જે 22 ઝોનમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જોવા મળી હતી। જે 25 ડિસેમ્બરે ખેલ મહોત્સવનું સમાપન થશે। જે નીમુબેન બાપણિયાની ઉપસ્થિતિમાં પ્રેસ મીટ યોજાઈ હતી। સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવ એ રમાઈ રહ્યો છે અને એના ભાગરૂપે ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રની અંદર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત 1,78,440 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ રજીસ્ટ્રેશન બાદ સૌથી પહેલી અનોખી પહેલ દિવ્યાંગો ખેલાડીઓને રમત રમાડી અને શરૂઆત કરી હતી। સાંસદ ખેલ મહોત્સવની અંદર 501 દિવ્યાંગ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું અને એની અંદર 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ 8 કરતા પણ વધારે રમતો રમી, જેવી કે 100 મીટર દોડ, ચક્ર ફેંક, આમ અનેક રમતો દ્વારા દિવ્યાંગોને આ સાંસદ ખેલ મહોત્સવની અંદર રમાડવામાં આવેલા। ત્યારબાદ તારીખ 16, 17 ને 18 ઝોન કક્ષાએ અને તાલુકા કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવ